ગયા એમાં 3 ડાયાલિસિસના મશીનો આપણે અર્પણ કર્યા. એક મશીન જે લેન્સિલોટ હોસ્પિટલ બોરીવલીમાં 2 મશીન આપણે ડોનેટ કર્યા અને એક મશીન સુવર્ણા જનરલ હોસ્પિટલમાં કર્યા. એક મશીન શ્રી જૈન એલર્ટ ગ્રુપ ભાઈખલાએ કર્યું, એક મશીન એક સદગ્રસ્ત તરફથી અને એક મશીન ડોનેટ કર્યું શ્રી જે સ્ટેજ પર બેઠા છે શ્રી મહેન્દ્રભાઈ પૂનમિયાએ. આ એના આપણે ફોટો જોઈ રહ્યા છે લેન્સિલોટમાં. અભયદાન 1444. જીવદયા એ જૈનોની માતા ગણાય. એક શુભ દિવસે વિચાર આવ્યો કે 1444 જીવોને કતલખાનેથી છોડાવી અને પાંજરાપોળોમાં મૂકવા જોઈએ. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી હેમરત્ન સુરેશ્વરજીએ આશીર્વાદ આપ્યા અને એક આયોજન મૂક્યું. દોસ્તો, તમને ખરેખર આશ્ચર્ય થશે કે કતલખાનાઓમાં પણ અમે પોતે ગયા, અમદાવાદ પણ પોતે જઈ અને આ જીવોને છોડાવ્યા. સરપ્રાઈઝ સાથે કહું છું, 1444 નો જે આંકડો હતો એ આજે 4400 જીવોને પણ ક્રોસ કરીને ગયો છે. આટલા જીવોને અભયદાન આપવામાં શ્રી જૈન એલર્ટ ગ્રુપ નિમિત્ત બન્યું છે. આ દેવનાર કતલખાનાનો આ સીન છે. કાર્યકર્તાઓ ત્યાં પ્રાર્થના કરી રહ્યા છે આ જીવો માટે, પણ એમને નમસ્કાર મહામંત્ર સંભળાવે છે. દૂધ અને દહીંની નદીઓની જે વાત આપણે ભૂતકાળમાં સાંભળી હતી, આ લોહીની નદીઓ પ્રત્યક્ષ જ્યારે જોઈ ત્યારે ખરેખર રૂવાડા ઊભા થઈ ગયા હતા. આ દેવનાર કતલખાનાના આ ફોટો છે કે જ્યાં લોહીની નદીઓ વહેતી હતી. અમદાવાદ જ્યાં ગયા હતા ત્યાં અમદાવાદ પાંજરાપોળની મુલાકાત. ઘણી જગ્યાએ પાંજરાપોળોમાં પાછળના દરવાજેથી સેટિંગ હોય છે કે એક વખત જીવ છોડાવીને તો મૂકી દીધો, પણ પછી એને પાછલા દરવાજે પાછા કસાઈખાને કે કતલખાનામાં જતા રહે તો એ કેવું ચાલે છે અહીંયા આગળ. તો આજે અમે 162 જીવ અમારા આવ્યા છે, એને એમાંથી 1-2 જીવ ઓછા થઈ જાય કે આજે હું જ આવીને આ ભાઈને મેનેજરને કહું આ 5000 રૂપિયા આપું છું, મને 5 જીવ આપી દે તો મળે ખરા? 5 લાખ રૂપિયા આપો તો ના. આ જીવ અહીંથી બહારના નીકળ્યા. અમદાવાદની પાંજરાપોળ નામની છે, બહુ ફેમસ છે. આને જરાય અત્યાર સુધી કલંક લાગ્યું નથી. આપ ખુદ રીતે મરી જાય વસ્તુ જુદી છે, પણ કુદરતી મૃત્યુ પામે કે કોઈ રોગચાળો આવી જાય ને મરી જાય વસ્તુ જુદી. પણ બાકી અહીંથી 1 લાખ 5 લાખ રૂપિયા આપો કે તમે કે ભાઈ અમારે આ જીવ જોઈએ છે, આ ભાઈનો આવી ગયેલો છે, આ ભાઈ કાર્યવાલા કરે છે, આ ભાઈ આ ગાય વહુકી ગઈ છે, બચ્ચું રહેતું નથી, બચ્ચાને અહીંયા લાવીને રાખશે પણ ગાયને તમને અહીંથી નહીં કાઢે. આ તો આનો ઇતિહાસ છે. તમારા કેપેસિટીથી વધારે જીવ આવી ગયા હોય તો પણ રાખો તમે? હા, રાખીએ. રાખવા જ પડે. પાંજરાપોળમાં ના રાખીએ. જીવને કોઈને કસાઈ વાળે તો ના જ મોકલો. કોઈ સંજોગોમાં ના જાય. ખોરાકી પૈસા ના લાવે તો લઈ લે. તમે પ્રેશર દબાણ કરીને